અમે પોરબંદરના વતની છીએ અને હાલ અમે બધા ઇઝરાયલમાં છે અને વોરની પરિસ્થિતિ છે, હરેક માણસોને ખબર છે. પણ અમારે બહુ સારી રીતે આ ઇઝરાયલ સરકાર દ્વારા સારી રીતે બધી સિસ્ટમ સારી છે ને એના આયરન ડોમ છે, એની પરિસ્થિતિ પ્રમાણે એને જે મિસાઇલો ના આવે એટલે કોઈને ક્યાંય હેઠી હેઠી પડવા નથી દેતા. અમે સાયરન વાગે એટલે 10 મિનિટમાં અમારો એલર્ટ હોય, 10 મિનિટમાં અમે જો બંકર રૂમમાં આવી જઈએ. અત્યારે સાયરન વાગે મિસાઇલો આવે છે ઈરાનમાંથી, નથી આવતું એમ નહીં, પણ આ લોકોનું બહુ પ્રોટોકોલ સારું છે, આયરન ડોમ સારા છે એટલે કોઈ નીચે પડતી નથી. એટલે અમે અત્યારે સેફ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાય અમારા જે માતા પિતા છે એટલે બધાય અમે અમારી રીતના બધાય સુરક્ષિત છે, એકદમ સુરક્ષિત સ્થાનમાં છે અને કોઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે બધા એકદમ મસ્ત સારી રીતે જીવન જીવીએ ને અત્યારે અમે ડેરોટમાં પોરબંદરના કમસે કમ 4 જણા તો અહીંયા જ છે, એક જ કંપનીમાં છે, બધા નોકરી કરીએ છીએ એટલે બધાય સુરક્ષિત છે. બધી અમારે વાતચીત થઈ છે અને બધાય હોમ ફ્રન્ટ કમાન્ડનો નિયમનું પાલન કરવું. ઇઝરાયલ સરકાર દ્વારા હોમ ફ્રન્ટ કમાન્ડ છે એનું નિયમનું પાલન હરેકને કરવાનું ને પ્રોટોકોલના નિયમો બધી રીતે આપણે પાલન કરીને જ્યારે સાયરન વાગે એટલે બંકરમાં આવી જવાનું.